આપણા ગામડાઓમાં ગાડીઓ આવી, બંગલાઓ બન્યા, શહેરની ઘણી બધી એવી સુવિધાઓ જે પહેલાં ગામડામાં નહોતી એ અત્યારે ગામડામાં ઉપલબ્ધ થઈ. પણ એક વસ્તુ એવી છે કે જેમાં હજુ શહેરની સરખામણીએ એ સુવિધા આપણા ગામડામાં એટલી બધી વિકસી નથી. મારા સંપર્કમાં ઘણા બધા એવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જ્યારે એમનું સંતાન 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં આવે છે ત્યારે આખું ફેમિલી એ સંતાનને ભણાવવા માટે નજીકના શહેરમાં રહેવા માટે જાય છે. કારણ કે ગામડામાં એજ્યુકેશન માટે કે 10મા કે 12માના શાળાકીય શિક્ષણ માટે પણ સારી શાળાઓ કે સારા ટ્યુશન જે હોવા જોઈએ એવા ઉપલબ્ધ નથી. મેં આ સમસ્યાનું જે સમાધાન છે એ વિચાર્યું તો મને ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યાનું સમાધાન મળ્યું ને આ સમસ્યાનું સમાધાન એવું છે કે જે બિલકુલ મફત છે. જી હા, તમારા સંતાનો જો 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા હોય અથવા તમારા સગાવાલાના સંતાનો, તમારા મિત્રોના સંતાનો જો 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા હોય ને એમને ગામડામાં બેઠા શ્રેષ્ઠ શિક્ષણ મેળવવું હોય, ટેકનોલોજીની મદદથી શિક્ષણ મેળવવું હોય અને એવી રીતે શિક્ષણ મેળવવું હોય કે જેનાથી શિક્ષણ મેળવવું એમના માટે સાવ સરળ અને એક મજાની વસ્તુ થઈ જાય, તો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. જે સમાધાન મને મળ્યું છે આ સમસ્યા માટેનું એ છે એજ્યુટર એપ. એજ્યુટર એપ એક AI ટેકનોલોજીથી ચાલતી એક મોબાઈલ એપ્લિકેશન છે. એને તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. આ જે એપ છે એ સંપૂર્ણ ફ્રી છે. જ્યારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે એને ડાઉનલોડ કરશો તો કંઈક આ રીતનો જે ઇન્ટરફેસ છે એ તમને એમાં જોવા મળશે. હવે આપણે ધારો કે ઉપર આપણે ધોરણ પસંદ કરવાના છે તો આપણે 8મું ધોરણ પસંદ કરીએ. 8મું ધોરણ જેવું આપણે પસંદ કરશું એવા 8મા ધોરણના જે 8મું ધોરણ પસંદ કર્યા પછી જે તમને અલગ અલગ પેલા જોવા મળશે એમાં AI ચેપ્ટર આવશે. હવે AI ચેપ્ટર ઉપર તમે ક્લિક કરશો. આ બહુ જ મજાનું ફીચર છે. AI ટેકનોલોજીના માધ્યમથી આ ફીચર ચાલે છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે બધા વિષય આવશે. હવે ધારો કે આપણે સામાજિક વિજ્ઞાન જે 8મા ધોરણનો સોશિયલ સાયન્સ કહીએ, સામાજિક વિજ્ઞાન એ વિષય પસંદ કરીએ અને એમાં આપણે 3જું ચેપ્ટર જે છે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એ પસંદ કરીએ. હવે આપણે AIને કહેશું કે જે આ 3જું ચેપ્ટર છે ભારતના સ્વતંત્ર સંગ્રામનું એ ચેપ્ટરને મને હિન્દી ફિલ્મના સ્વરૂપમાં સમજાવો. તો અહીંયા ટેકનોલોજીનું કામ ચાલુ થાય છે. તમે જોશો કે આ AI દ્વારા આ જે ચેપ્ટર છે જે પ્રમાણમાં થોડું અઘરું, થોડું કંટાળાજનક હોય છે એ જ ચેપ્ટરને અહીંયા હિન્દી ફિલ્મના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. એમાં તમે જોશો કે અહીંયા જે મંગળ પાંડેના સ્વરૂપમાં અક્ષય કુમારને લઈ શકાય અને ઝાંસીની રાણી દીપિકા પાદુકોણને લઈ શકાય, તાત્યા તોપેના રોલમાં નાના પાટેકરને લઈ શકાય ને આખી બોલિવૂડ ફિલ્મની થીમ અહીંયા રજૂ કરવામાં આવી છે. ને બોલિવૂડ ફિલ્મ જે રીતની હોય એ રીતે અહીંયા ચેપ્ટર જે છે એ સમજાવવામાં આવ્યું છે. તો સીધી રીતે જો ચેપ્ટર સમજાવવામાં આવે તો કદાચ આપણા સંતાનોને, આપણા બાળકોને, વિદ્યાર્થીઓને ગળે ન ઉતરે. પણ અહીંયા એ જે કહે એ રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે. તમે કદાચ બીજી કોઈ રીતે કહો કે ભાઈ મને કોઈ લોકગીતના સ્વરૂપમાં સમજાવો આ ચેપ્ટર, તો એ રીતના સ્વરૂપમાં સમજાવશે. તમે એને એમ કહેશો કે મને 2 મિત્રો વાતો કરતા હોય, ચર્ચા કરતા હોય, પોડકાસ્ટ કરતા હોય એ સ્વરૂપમાં સમજાવો, તો AI તમને એ સ્વરૂપમાં એ ચેપ્ટર સમજાવશે. તો અહીંયા AI ટેકનોલોજીની મદદથી જે અઘરું શિક્ષણ છે એ સાવ સરળ રીતથી સમજાવવામાં આવી રહ્યું છે ને એ સાવ મફત સમજાવવામાં આવી રહ્યું છે. બીજો જે આનો મહત્ત્વનું ફીચર છે એજ્યુટર એપનું એ છે PDF મિત્ર. તમે હોમ સ્ક્રીન ઉપર તમે PDF મિત્ર નામનું જે સેગમેન્ટ છે એની ઉપર ક્લિક કરશો. હવે એમાં પણ પહેલાં આપણે સેમ જે વિષય છે એ પસંદ કરવાના છે. આપણે સામાજિક વિજ્ઞાન જ પસંદ કરીએ અને આપણે 3જું ચેપ્ટર જ પસંદ કરીએ જે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. તો એમાં હવે આપણે એને પૂછશું કે ભાઈ આ જે છે એમાંથી મને IMP પ્રશ્નો આપો. તો એ જે PDF છે એમાંથી તમને IMP પ્રશ્નો આપી દેશે. એમાં તમારે એકમ કસોટી જોવી છે તો એ તમને એ જ ચેપ્ટરની એકમ કસોટી તમને આપી શકે છે. એની સાથે આપણે ધારો કે આપણી પાસે કોઈ PDF છે, આપણે એને અપલોડ કરશું તો એ PDFનો સારાંશ, એ PDFમાંથી ક્વિઝ બનાવી છે, એ PDFમાંથી IMP પ્રશ્નો લેવા છે તો એ પણ જે છે એ અહીંયા થઈ શકશે. તો આ જે એજ્યુટર
એપ છે એ સંપૂર્ણ રીતે ફ્રી છે. અને હું કહું છું કે જે આ વિડીયોનું આપણે ટાઇટલ આપ્યું છે કે ગામડાનું ભવિષ્ય બદલે એવી ટેકનોલોજી, તો આ જે ટેકનોલોજી છે એ એઆઈ ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. અને જે એપ છે એ એજ્યુટર એપ છે, જે તદ્દન મફત છે. એટલે કોઈ પણ હવે દરેક ગામમાં મોબાઈલ આવી ગયા છે, ઇન્ટરનેટ આવી ગયા છે. ઇન્ટરનેટનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ અને ઘણી વખત ખોટો ઉપયોગ કરીએ છીએ. તો આપણા સંતાનોને આપણે એક રીતે મોબાઈલથી દૂર નથી કરી શકતા, પણ જો આવી એપથી એ કનેક્ટેડ થશે, આ એપ દ્વારા જો એ શિક્ષણ લેશે તો ચોક્કસથી જે એમને શિક્ષણમાં જે એમની રુચિ છે એ ઝડપથી વધશે. આમાં ઘણા બધા શિક્ષકો પણ જોડાયેલા છે. એજ્યુટર એપમાં મોટી સંખ્યામાં ગુજરાતના સારા શિક્ષકો જોડાયેલા છે, જે પોતાના ક્વેશ્ચન પેપર, પોતાની ક્વિઝ અહીંયા મૂકે છે. અને આ એઆઈ ટેકનોલોજીથી ચાલતી એપ છે, એટલે સતત એમાં ડેવલપમેન્ટ થતું રહે છે. અને શિક્ષણને સાવ મફત અને સાવ સરળતાથી આપનારી આ એપ છે. તો હું તમને ફરીથી કહું છું કે જો તમારા સંતાનો 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા હોય, અથવા તમારા કોઈ પણ ઓળખીતાના સંતાનો 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા હોય, તો આ જે એપ છે એ ચોક્કસથી એમને તમારે ડાઉનલોડ કરાવવાની છે. આની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં મેં આપેલી છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.